વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય 6.1 ની અંદર જોઈએ તો દાખલા નંબર 1, બધા વર્તુળો ખાલી જગ્યા છે. તો મેં સમરૂપ ને એકરૂપની બધી વ્યાખ્યાઓ સમજાવી દીધી છે. બધા વર્તુળો દેખાવમાં એકરૂપ લાગે છે માટે એને શું કહેવાય? બધા વર્તુળો દેખાવમાં કેવા લાગે? સરખા લાગે માટે એને સમરૂપ કહેવાય. બધા ચોરસ બધા દેખાવમાં કેવા લાગે? સરખા લાગે માટે એને સમરૂપ કહેવાય. બધા જ ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. તો સમબાજુ ત્રિકોણ સમરૂપ છે. બધી બે ત્રિકોણ હોય એના બધી બાજુઓ સરખી હોય, બધી ચાર હોય, બીજી 5 હોય, તો બધી બાજુઓ સરખી હોય તો એ શું કહેવાય? સમરૂપ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ છે. બધી બાજુઓ સરખી હોય તો એ શું કહેવાય? સમબાજુ ત્રિકોણને. સમબાજુ ત્રિકોણ શું કહેવાય? સમરૂપ ત્રિકોણ કહેવાય. બંને બાજુ, બધી ત્રણેય બાજુઓ સરખી હોય ને ત્રણેય માપ સરખા હોય એના, એટલે એ કેવા કહેવાય? દેખાવમાં સમરૂપ કહેવાય. કેવા કહેવાય? સમરૂપ. બાજુઓના માપ પણ સરખા હોય એટલે એ સમરૂપ હોય. તો એ સમરૂપ ત્રિકોણ હંમેશા કેવા હોય? સમબાજુ ત્રિકોણ હોય. કેવા હોય? સમબાજુ. એટલે ઊંધું પૂછ્યું છે, બરાબર છે? આમાં ઊંધું પૂછ્યું છે કે બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે તો સમબાજુ ત્રિકોણ સમરૂપ છે, વિષમબાજુ ત્રિકોણ સમરૂપ કહેવાય નહીં. તો જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે. તો આ બહુકોણની વ્યાખ્યા મેં તમને કરી એ પ્રમાણે છે કે અનુરૂપ ખૂણાઓ પ્રમાણે એની અનુરૂપ બાજુઓ ગુણોત્તર પ્રમાણમાં સરખી હોવી જોઈએ. જો બે અનુરૂપ ખૂણાઓ સમાન હોય, ખૂણા સરખા હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ બે બહુકોણ કેવા કહેવાય? સમરૂપ ત્રિકોણ કહેવાય. સમરૂપ આકૃતિના ઉદાહરણ આપો તો કોઈ પણ આપણે ચોરસ, ત્રિકોણ કે બે વર્તુળ આપી શકીએ. બે ચોરસ છે, દેખાવમાં એવા લાગે એવા. બે સમબાજુ ત્રિકોણ છે, કોઈ પણ બે વર્તુળ છે, એ સમરૂપ જ છે, બરાબર છે? દેખાવમાં કેવા હોય? સરખા. જ્યારે સમરૂપ ન હોય તેવી આકૃતિ તો સમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ એ બે ન હોય, કારણ કે એ બે એકરૂપ ના હોય. ગુરુકોણ ત્રિકોણ આવો હોય અને સમબાજુ આવું હોય તો દેખાવમાં એકરૂપ નથી. દેખાવમાં એકરૂપ નથી, બરાબર છે? તો એ સમરૂપ કહેવાય નહીં. પછી કાટકોણ ત્રિકોણ એ સમબાજુ, બરાબર છે? કાટકોણ ત્રિકોણ આવો હોય અને સમબાજુ ત્રિકોણ આવો હોય તો એ પણ એકરૂપ કહેવાય નહીં. ચતુષ્કોણ ને વર્તુળ, ચતુષ્કોણ ચારે બાજુ સરખો હોય આવો, વર્તુળ આવું હોય તો એ પણ સમરૂપ કહેવાય નહીં. રૂપ એક સરખા દેખાય નહીં તો એ સમરૂપ ન હોય એની આકૃતિ આપણે દોરી. હવે દાખલા નંબર 3, નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. તો મિત્રો, સમરૂપ છે કે નહીં એના માટે આપણે ઉપર આમ તો 6.1નું તમારું થેલ્સનું પ્રમેય છે, બહુ મોસ્ટલી આઈએમપી છે અને પરીક્ષામાં આવશે ને આવશે જો. એટલે હું નેક્સ્ટ વિડીયોમાં તમને સમજાવું છું, પણ અત્યારે તમને દાખલા પૂરતા ખાલી એમ કહી દઉં કે 6.1 શું કહેવાય? તો જે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે બીજી રીતે કહીએ તો આ બે ત્રિકોણો છે, બરાબર છે? એ બે ત્રિકોણોને છેદતી એક રેખા ડી, છેદતી રેખા ડી, એ બે બાજુઓનો જે આ બીડી અને ડીએ ભાગ બનાવ્યા, આ એબી નો ભાગ બીડી અને ડીએ બનાવ્યો અને એસી નો ભાગ એઈ અને ઈસી બનાવ્યો. એ બંને ભાગ કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય તો જ આ ડી સમાંતર બીસી થાય. ડી સમાંતર બીસી થાય, નકે ન થાય. જો એડી છેદમાં બીડી અને એ છેદમાં ઈસી એ બે બરાબર થાય તો જ ડી સમાંતર બીસી થાય, નકે ડી સમાંતર બીસી ન થાય. 6.1 થેલ્સનું પ્રમેય આ કહે છે. હું તમને વિગતવાર પછી નેક્સ્ટ વિડીયોમાં કરીશ, એની ચર્ચા આખો પ્રમેય સમજાવીશ. પણ અત્યારે દાખલો સમજાવતા પહેલાં
દાખલો પહેલાં સમજે, પ્રમેય પછી સમજાવું છું. પ્રમેય પહેલાં ન સમજાયો, પણ તમને ખાલી પ્રમેયની ખાલી પ્રતિજ્ઞા કંઈ આપું છું, પછી સમજાવું છું પછી. તો પ્રતિજ્ઞા એમ કહે છે કે કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણની બંને બાજુને એક રેખા છેદે તો એથી બનતા આ જે બે ભાગ, એથી બનતા બે ભિન્ન ભાગ, મને લખ્યું છે ને, એથી બનતા બે ભિન્ન બિંદુઓમાં તો એના ઉપરથી રેખાખંડો, તો એનાથી દાખલા તરીકે છે આ AB અને ACની ડી રેખા છેદી તો એનાથી બે ABના બે રેખાખંડ બન્યા, BD બન્યો અને DA બન્યો. અને ACના પણ બે રેખાખંડ બન્યા, AE બન્યો અને EC બન્યો. એ બે રેખાખંડો એકબીજાથી કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોવું એટલે આ રીતે AD છેદમાં DB, AD છેદમાં DB અને AE છેદમાં EC. આ જે પરિસ્થિતિ છે એને સમપ્રમાણમાં કહેવાય. એટલે અહીંયા આપણે લખી પ્રમેય 6.1 મુજબ, થેલ્સના પ્રમેય મુજબ. એટલે તમે જ્યારે પણ દાખલામાં પરીક્ષામાં પૂછાશે આ ખાલી જગ્યા થેલ્સના સમયની પ્રમેયની જ તમને ખાલી જગ્યાઓ પૂછાય છે. અને એ ખાલી જગ્યાઓ તમે પૂછો ત્યારે આ નિયમ યાદ રાખવાનો કે જે રેખા છે ત્યારે આ ભાગ નીચે આ ભાગ લખવાનો અને આ ભાગ નીચે આ ભાગ લખવાનો. એટલે આ રીતે સૂત્ર બની AD છેદમાં DB, આ AD છેદમાં DB અને AE છેદમાં EC. પછી ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખવાનો, જવાબ આવી જાય. એ આપણે આવે ત્યારે જોઈએ. હવે દાખલા નંબર 3ની અંદર મિત્રો શું કીધું છે કે નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. હવે સમરૂપની તમને હમણાં વ્યાખ્યા કીધી કે બાજુરૂપને અનુરૂપ, ખૂણાઓને અનુરૂપ બાજુઓ હોવી જોઈએ. ખૂણાઓ પણ કેવા હોવા જોઈએ? અનુરૂપ હોવા જોઈએ. અને બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં. આમાં મિત્રો બાજુઓ સમપ્રમાણમાં છે. આ બે સમપ્રમાણમાં છે એને કેમ ખબર પડે? તો જો આ SP, અહીંયા SP તો છેદમાં DA, અહીંયા SR તો છેદમાં DC, બરાબર? SR છેદમાં DC, SP છેદમાં DA, PQ છેદમાં AB અને RQ છેદમાં BC. એટલે આ બાજુ છેદમાં આ બાજુ, આ બાજુ છેદમાં આ બાજુ અને આ બાજુ છેદમાં આ બાજુ આવે અને આ બાજુ છેદમાં આ બાજુ આવે. પછી એના માપ લખી નાખો તો બધાના માપ સરખા છે. જો આ બધાનું એક માપ લખી દઉં કે SRનું માપ 1.5 અને DCનું માપ 3. નીચેની બધી બાજુના 3 છે અને ઉપરની બાજુની બાજુના 1.5. હવે તમે છેદ બેડી દો, પોઈન્ટનું મિલ્યું ચડાવી દો એટલે 15 × 30 1/3 આવશે. એટલે બધાનું માપ 1/3 છે. આનો 1/3, આનો 1/3, આનો 1/3, આનો 1/3. કહેવાનો મતલબ એ કે બાજુઓ બધી કેવી છે? અનુરૂપ છે, સમાન છે. એનો ગુણોત્તર કેવો? અને ઉપર નીચે લખી એટલે ગુણોત્તર કહેવાય. SR છેદમાં DC એટલે SR જેમ DC એટલે એનો ગુણોત્તર છે. તો ગુણોત્તર કેવો છે? સરખો છે. પણ ખૂણાઓ સરખા નથી, ખૂણાઓ એકરૂપ નથી. આ બધા 90-90ના ચોર છે. અને આ સામસામેના સરખા હોય તો કદાચ આપણે 60-60 કે 120 એવી રીતે ધારી લઈએ, બરાબર? તો ખૂણાઓ સમાન નથી, માટે આ બે ચતુષ્કોણ સમરૂપ નથી. બાજુઓ અનુરૂપ છે પણ ખૂણાઓ, બાજુઓ અનુરૂપ છે એટલે ખૂણાઓ, બાજુઓ સમપ્રમાણ છે. શું લખવાનું? અનુરૂપ નહીં લખવાનું. બાજુ શું લખવાનું? સમપ્રમાણમાં છે પણ ખૂણા અનુરૂપ નથી, અલગ અલગ માપના છે. માટે આ બંને ચતુષ્કોણ સમરૂપ નથી. મિત્રો દાખલા 6.1નું આ 3 દાખલા પૂરા થઈ ગયા. હવે 6.2 સ્વાધ્યાય શરૂ થાય છે. એમાં 2 દાખલા છે. એટલે 6.2ના બીજા કોઈ દાખલાઓ છે એ સાબિતીના આપણે કરવા નથી, કારણ કે રાઇડર્સ પૂછાતા નથી. પૂછાય તો પણ કેમ સાબિત કરાવવું તમને શીખવાડી છે. એટલે બધા એક રાઇડર્સ માટે થઈ અને આપણે બધા રાઇડર્સ કરવા એવું જરૂરી નથી. એટલે સાબિત કરવાના કોઈ પણ દાખલા ના વિડીયો હું બનાવીશ નહીં. જેમાં શોધવાનું છે એના જ વિડીયો બનશે. અને સાબિત કરવાના દાખલા કોઈ પણ પૂછાતા નથી. પૂછાય છે એ પ્રમેયને આધારિત છે. તમે પ્રમેય પાકો કરો તો એ તમને જરૂરથી આવડી જાય, બરાબર છે? થેલ્સનો પ્રમેય પાકો કરી નાખજો 6.1 અને થેલ્સનો પ્રમેય આધારિત રાઇડર્સ આવે તો એ તમને આવડી જાય. એના અથવાની અંદર દાખલો હોય છે એટલે તમે રાઇડર્સ નહીં કરો તો પણ ચાલશે, બરાબર છે? તો 1 અને 2 આકૃતિ આપેલી છે આ બંને, એમાં D બરાબર BC છે તો AD અને EC શોધવાના છે, બરાબર? હવે D સમાંતર BC આપેલું છે, બરાબર નહીં, સોરી, D સમાંતર BC આપેલું છે. ઊભા બે લીટા એટલે સમાંતર ને આડા બે લીટા એટલે બરાબર. DC સમાંતર BC આપેલું છે એટલે કે DE, BC ની પણ DE એટલે DE, આ BC સમાંતર એટલે ગાડીના પાટા.
આમ ગાડીના પાટાની જેમ આપેલું હોય એને સમાંતર કહેવાય. જો આ ડી સમાંતર બીસી, સમાંતરનો મતલબ છે ટ્રેનના પાટા સમાંતર જો હંમેશા. એવી રીતે આ પણ કેવી છે? સમાંતર છે. ડીના સમાંતર બીસી હોય તો જ એડી છેદમાં ડીબી અને એ છેદમાં એસી થાય. આ 6.1ના પ્રમેય મુજબ. બરાબર છે. તો આપણે લખવાનું કે બંને આકૃતિમાં ડી કિરણ છે, બંને ત્રિકોણમાં બાજુઓમાં એબી અને એસીની જગ્યાએ એબી અને એસીને ડી અને ઈમાં છેદે છે. આને પણ એબી અને એસીને એબીને છેદે છે ડીમાં અને એઈને છેદે એસીને છેદે છે ઈમાં. એટલે બંને ત્રિકોણમાં આ જ જોડકું બનશે. એડી છેદમાં બીડી એઈ છેદમાં ઈસી, એડી છેદમાં બીડી એઈ છેદમાં ઈસી. એટલે ઉપરનો અડધો ભાગ, નીચેનો અડધો ભાગ, ઉપરનો રેખાખંડ, નીચેનો રેખાખંડ. એટલે બંનેનું ઉપર નીચે ગુણોત્તરની જેમ લખવાનું. એટલે એનું જોડકું આવી. બસ પછી જોડકું આવ્યા પછી કિંમત જે આપેલી છે એમાં મૂકી દો. આ જે કિંમત આપેલી છે એ મૂકી દેવાની. એડી છેદમાં બીડી લખ્યું, એ છેદમાં એસી. તો એડીની કિંમત એબી આપેલી 1.5 આપેલી છે. આની 3 આપેલી છે, આની 1 આપેલી છે. ઈસી શોધવાનું છે. કરો ચોકડી ગુણાકાર. એટલે આને આમ ગુણાશે, આને આમ ગુણાશે. 1.5 ગુણ્યા ઈસી થશે અને 3 ગુણ્યા 1 થશે. તો ઈસી બરાબર 1.5 નીચે આવશે, ગુણાકાર ભાગાકાર છે તે. તો ઉપર આ પોઈન્ટ કાઢો તો ઉપર 1 મીંડું ચડાવી દો એટલે 30 થઈ જશે. નીચે 15 તો 30 એટલે 2 સેન્ટીમીટર આવે. 3 ગુણ્યા 1 ભાગ્યા 1.5 કરો, 3 ને 1.5 ભાગ કરો એટલે કેટલા આવશે? 2 સેન્ટીમીટર આવશે. આવી ગયું મિત્રો? ખબર પડી? 2 સેન્ટીમીટર. એવી રીતે બીજી આકૃતિ પણ ઈ જ બનશે. એડી છેદમાં બીડી એ છેદમાં ઈસી. માપ મૂકી દો. એડીનું શોધવાનું છે એટલે એડી લખો, એ 7.2 લખો, એનું માપ 1.8 લખો અને ઈસીનું માપ 5. કરો ક્રોસ મલ્ટીપ્લાય. 5.4 ગુણ્યા એડી, 7.2 ગુણ્યા 1.8. એડી રાખીને 5.4 નીચે જશે. બરાબર છે. ઉડાડી દો તો 18 18. પોઈન્ટ ત્રણેયમાં સરખા છે, પોઈન્ટ કાઢી નાખો. 18 છે મને 18 18 તરી 54 અને 24 તરી 72. 24 આવ્યા વળી પાછી પોઈન્ટ લગાડી 2.4. કેવો આવશે? 2.4 એનો સેન્ટીમીટર આવશે. તમે કેલ્ક્યુલેટરથી પણ ગણતરી કરી શકો છો. જવાબ નંબર 2 2.4. હવે દાખલા નંબર 2 ની અંદર આપણને 6.2નો પ્રતીક પ્રમેય ઊંધો. આમાં એમ કીધું હતું કે જો બે ત્રિકોણની બે રેખાઓ ને કોઈ પણ એક રેખા ડી છેદે બે બિંદુ હોય તો બે રેખાખંડો જે છે ભિન્ન પ્રમાણમાં સમપ્રમાણમાં હોય છે. બે ભિન્ન રેખાખંડો એટલે બે અલગ અલગ રેખાખંડો કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. હવે એનાથી ઊંધું બોલીએ કે જો બંને રેખા જો કોઈ પણ એક રેખા આથી જો બંને રેખાખંડો સમપ્રમાણમાં હોય તો હંમેશા ડી સમાંતર બીસી થાય. શું થાય? ડી સમાંતર બીસી થાય. આ એનું પ્રતીક પ્રમેય. 6.2 શું છે? એનું ઊંધું. પ્રતીક એટલે ઊંધું. 6.1 થેલ્સનું આપણે પ્રમેય છે એનાથી ઊંધું 6.2. એટલે આ દાખલો છે ને 6.2નો છે ઊંધો. આપણે ઊંધું સાબિત. આમાં કેમ સાબિત કરતા હતા? આપણે આપી દીધું ડી સમાંતર બીસી છે તો આ ભાગ કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં હોવો જોઈએ. હવે આપણને આ નથી આપ્યું, ડી છેદમાં બીસી નથી આપ્યું. આમાં એ આપણે સાબિત કરવાનું છે. સાબિત કઈ રીતે કરશું? જો એડી છેદમાં બીડી અને એ છેદમાં એસી બે સમપ્રમાણમાં હોય, ગુણોત્તરના સમપ્રમાણમાં હોય તો એ ડી સમાંતર બીસી થાય, નકે થાય નહીં. તો આપણે આ દાખલામાં એમ છે કે ત્રિકોણ PQR છે એની અંદર તમને EF એક રેખા છે તો PQ ને ઈમાં અને PR ને Fમાં છેદે છે એમ કીધું છે. અને આપણે EF સમાંતર PQ છે. આ રેખા બરાબર આ રેખા QR બરાબર PF સાબિત કરવાનું છે. એટલે મીન કે ત્રણ માપ આપેલા છે તો કયા માપમાં એ પ્રતીક પ્રમેયને આધારે સાચું છે ખોટું જણાવવાનું છે. તો દાખલા નંબર 1માં P બરાબર 3.9 આપેલા છે, EQ બરાબર 3 છે, PF બરાબર 3.6 છે અને FR બરાબર 2.4 છે. ચારે ચાર ભાગના આપણને માપ આપી દીધેલા છે મિત્રો. હવે ચારે ચાર ભાગના મિત્રો માપ આપી દીધેલા હોય તો આપણે એ માપ સમપ્રમાણમાં છે કે નહીં એ જોઈ લઈએ. એનો ગુણોત્તર સમપ્રમાણમાં આવે, બે સામસામે સરખું આવે તો EF સમાંતર QR થાય ને કે ન થાય. તો માપ મૂકી દઈએ ચારે ચાર. તો માપ મૂકી દીધા આપણે. P નું 13, P નું 3.93 અને PF નું 3.6 2.4 બરાબર છે. તો એ પોઈન્ટનો એ મીંડું ચડાવી દઈએ તો 13 તરી 39, 10 3 30 ને આને 12 ભાગી 12 તરી 36
અને 12 × 24 એટલે 13/10 3/2. તો જો બે સરખા નથી આવ્યા, બંનેના માપ અલગ આવ્યા. પી ઇક્યુ બરાબર પીએફ એફઆર થવું જોઈએ. પીઈ છેદમાં ઇક્યુ પીએફ છેદમાં એફઆર 6.1 મુજબ થવું જોઈએ. તો જ એફઈ સમાંતર ક્યુઆર થાય. તો લખી નાખવાનું અહીંયા પી છેદમાં ઇક્યુ બરાબર પીએફ બરાબર એ સાબિત થતું નથી, બરાબર સાબિત થતું નથી. માટે ઈએફ સમાંતર ક્યુઆર નથી. ઈએફ સમાંતર ક્યુઆર નથી. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. શું જોઈશું? દાખલા નંબર એનો બીજો જોઈ લઈએ. એનો આપણે બીજો જોઈ લઈએ. બરાબર છે? ચલો આગળનું માપ કાઢી નાખું છું. હવે આની તમારી કાંઈ જરૂર નહીં હોય. એટલે કાઢીને, કારણ કે જગ્યા નથી એટલે 3 દાખલા છે એનું માપ લઈ લઉં છું અને તમને સમજાવી દઉં છું બોર્ડમાં. દાખલા નંબર 2 ની અંદર છે દાખલા નંબર 2 ની અંદર છે પીઈ બરાબર 4, QE બરાબર 4.5, PF બરાબર 8 અને RF બરાબર 9. હવે આપણને આ રીતે આપેલું છે આકૃતિ પી ક્યુ આર અને આઈ અને એફ. તો આપણે પી ઈ છેદમાં શું બનશે એ લખ્યું 2/2. પી છેદમાં ઈ ક્યુ બરાબર પીએફ છેદમાં એફઆર. બરાબર છે? તો પી ની કિંમત કેટલી આપી છે? 4. ઇક્યુ ની 4.5 બરાબર પીએફ ની આપી છે 8 અને આની આપી છે 9. એના બરાબર આપણે લખીએ 1 મિનિટ ઉપર ચલાવી દઈએ, પોઈન્ટ કાઢી નાખીએ 40 45 બરાબર 8 9 તો અને 5 એ ભગાશે 5 8 40 5 9 માટે શું થશે? 8 9 જેમાં 8 9. તો આ શું થયું? અહીંયા શું થશે? આ થશે અહીં 6.2 પ્રમેય મુજબ શું થાય છે? પી છેદમાં ઇક્યુ બરાબર પીએફ છેદમાં એફઆર કૌંસમાં લખી નાખવાનું. આ બરાબર આ થાય છે. બરાબર? માટે શું થશે? EF સમાંતર QR થશે. સમજાઈ ગયું મિત્રો? બીજો દાખલો. એટલે આમાં જુઓ બરાબર નથી આવી, માપ અલગ અલગ આવ્યા. તો એ સમાંતર નથી, કારણ કે 6.2 એ ના પાડે છે કે સમાંતર ક્યારે હોય? જો બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો જ સપ્રમાણ હોય, એટલે હોય તો જ
સમપ્રમાણમાં હોય ને કે હોતો નથી. બરાબર છે ને? તો એ દાખલા નંબર 3 જોઈએ તો દાખલા નંબર 3 એમાં એના માપ આપે છે આપણને. PQ બરાબર 1.28. આ એનો જવાબ થશે. કયા દાખલાનો? બીજા દાખલાનો. અને આ છે ત્રીજો. એમાં લખ્યું છે PQ બરાબર 1.28, PR બરાબર 2.56, PE બરાબર 0.18 અને PF બરાબર 0.36. હવે આમાં તમારે સૂત્ર આ થશે: PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR. તો કિંમત મૂકી દઈએ આપણે. PE છેદમાં EQ બરાબર છે PE છેદમાં EQ. તો PE નું માપ છે 0.18, EQ નું માપ છે 'PE છેદમાં EQ, PF છેદમાં FR. તો PE છેદમાં EQ, તો PE નું માપ છે આપણી પાસે 0.18 છેદમાં EQ. તો EQ નું માપ છે 1.8. આમાં આપણને આ રીતનું માપ આપેલું છે. PQ 1.8 આખું માપ આપેલું છે. ધ્યાન રાખજો મિત્રો, આ દાખલામાં 1.8 આખું આપેલું છે PQ. PR 2.56, PR પણ આખું આપેલું છે 2.56, E 0.18, PE એટલે આ 0.18 આપેલું છે. અને ચોથું માપ છે આપણી કને PF 0.36 એમ આપેલું છે. PF 0.36. તો મિત્રો આમાં કેવી રીતે માપ જોડકા તો નિયમ તો એ જ લાગુ પડશે, પણ આ દાખલામાં હંમેશા તમે ધ્યાન રાખજો કે જો આપણને બે ભાગમાં માપ આપેલા હોય, દાખલા તરીકે અહીંયા છે આ PE અને EQ નું માપ આપેલું હોય તો PE છેદમાં EQ એ રીતે જોડકા બનાવવાના. સામે પણ PF છેદમાં FR જ બનાવવાનું. પણ માનો કે આખું અને અડધું માપ આપેલું હોય, આમાં જો એક અડધું છે ને એક આખું છે, બરાબર છે? એક અડધું આપેલું છે, અડધું એટલે PQ, એક PQ એટલે આખે આખું આપ્યું. PQ બરાબર 1.28 છે. PQ બરાબર કેટલું આપેલું છે? 1.28. એટલે આખી રેખા આપી છે PQ. અને પછી એનો આ બાજુ પણ આખી રેખા આપી છે PR 2.56. એટલે આ બાજુ પણ આખી રેખા છે. અને પછી બંનેના ભાગના માપ આપેલા, ખાલી PF આનું અને PE આનું. તો આપણે કેવી રીતે જોડકું બનાવવાનું? આખી રેખા PQ છેદમાં જે માપ આપેલું છે PE, એવી રીતે આખી PR છેદમાં PF. યાદ રાખજો, જો જોડકું અને જોડકું આપેલા હોય તો EP છેદમાં EQ કરવાનું. પણ આખી રેખાને કોઈ પણ એક ભાગ આપેલો, આ આપેલો કે આ ગમે તે આપેલો, તો આખી છેદમાં એ રેખાખંડ આવશે. આખી રેખાના ખંડમાં એ નીચે રેખાખંડ આવશે. આ દાખલામાં એ બરાબર તમારે ધ્યાનમાં રાખવાનું. આમાં બે રીતે જોડકા બનશે: અડધું અડધું, અડધું અડધું, અથવા આખું અડધું, આખું અડધું. અત્યાર સુધીમાં આપણે અડધું અડધું આવતું હતું. અત્યારે આ દાખલામાં શું આવ્યું? આખું ને અડધું આવ્યું. તો આપણે આખું છેદમાં અડધું, આખું છેદમાં અડધું, બંને ભાગ તો પડે છે, બે ભિન્ન ભાગ પાડી નાખ્યા, પણ માપ પ્રમાણે આપણે એના જોડકા બનાવી નાખવાનું. પછી આનું માપ મૂકીએ તો PQ નું થાય છે 1.28, PE નું થાય છે 0.18 બરાબર PR નું થાય છે 2.56
અને PFનું થાય છે 0.36. બની ગયું મિત્રો. હવે આપણે જો આમાં બંનેના પોઈન્ટ કાઢી નાખો, બંનેના પોઈન્ટ કાઢી નાખીએ તો છેદ ઉડાડીએ તો આને આવશે 9 છેદ ઉડાડીએ તો 9 દુ 18, 2 ઉડાડવાનો, 2 ઉડાડીએ તો અહીંયા આવશે 9, અહીંયા 2 ઉડાડીએ તો આવશે 64. બરાબર, 64 છેદમાં 9 આવશે. આને 2 ઉડાડી તો 128, આને 2 ઉડાડી તો 18, આને 2 ઉડાડી તો 64, અને છેદમાં 2 9. તો જુઓ મિત્રો, 64 છેદમાં 9, 64 છેદમાં 9 બરાબર આવે છે. બંનેના પ્રમાણમાં કેવું આવે છે? 64 છેદમાં 9 બરાબર 64 છેદમાં 9. એટલે બાજુઓનો માપ કેવા થાય છે? સમપ્રમાણમાં થાય છે. માટે EF બરાબર કેવા થશે? માટે EF સમાંતર લખવાનું, સમાંતર QR થશે. શા માટે થશે? કારણ કે જે બાજુઓ છે, કઈ બાજુઓ? PQ છેદમાં P અને PR છેદમાં P, એના ગુણોત્તર કેવા થાય છે? સમપ્રમાણમાં થાય છે. સમપ્રમાણમાં એટલે સરખા થાય છે. 64 છેદમાં 9, 64 છેદમાં 9 સરખા થઈ જાય છે. માટે EF સમાંતર QR થશે. સમજાઈ ગયું મિત્રો? બીજો દાખલો 6.2 પ્રતિપ્રમેયનો છે અને પહેલો દાખલો 6.1 થેલ્સના પ્રમેયનો છે. બરાબર છે ને? બંને દાખલામાં એકમાં લખવાનું છે તમારે થેલ્સ પોઈન્ટ 6.1માં કે ભાઈ આ બે બાજુઓનું માપ સમપ્રમાણમાં હોય તો હંમેશા D સમાંતર BC થાય. જ્યારે તે ઊંધું છે કે જો D સમાંતર BC હોય તો આ બે બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ તો જ D સમાંતર BC થાય, નકે થાય નહીં. બરાબર, તો આપણે પહેલા દાખલાની અંદર સમાંતર નથી થઈ, બાકી બંને દાખલામાં સમાંતર થઈ જાય છે. માટે EF સમાંતર QR કહેવાય. સમજાય ગયું મિત્રો? તો 6.1 અને 6.2 આ બંને દાખલા અહીંયા પૂરા થાય છે, એ બંને પ્રકરણ પૂરા થાય છે. હવે 6.3 નેક્સ્ટમાં આપણે શરૂ કરશું. સાબિતીના દાખલા કરવાના નથી.